મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં મશરૂમની માંગમાં સતત વધારો જોવા મળે છે. 5 સ્ટાર હોટલ હોય કે પછી નાની રેસ્ટોરાં, મશરૂમની માંગ ખૂબ જ વધી છે. ત્યારે મશરૂમ કેટલું સ્વાસ્થ્યવર્ધક છે અને કયા મશરૂમ ભોજનમાં લઈ શકાય તે વિશે આપણે વિગતે વાત કરી છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત. હું છું નિહલ મોદી. મિત્રો, મશરૂમ એક કુદરતી સુપરફૂડ છે જે જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે. ખાવામાં સ્વાદિષ્ટ છે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો તેને સ્વસ્થ આહાર તરીકે પોતાની થાળીમાં સામેલ કરે છે, ત્યારે કેટલાક લોકો મશરૂમની વિચિત્ર રચનાને કારણે ખાવાથી દૂર રહે છે. મિત્રો, મશરૂમમાં વિટામિન ડી, ફાઇબર, પ્રોટીન, સેલેનિયમ, ગ્લુટાથિયોન અને ઓર્ગેથિયોનિન જેવા એન્ટીઓક્સિડન્ટ રહેલા છે, જે ખૂબ જ આવશ્યક ખનિજ કહી શકાય. આ પોષક તત્વો રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં, હૃદયને સ્વસ્થ રાખવામાં અને પાચન તંત્રને સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત મશરૂમ્સમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જેને કારણે તે વજન ઘટાડવામાં મદદરૂપ છે. મશરૂમને કુકુરમુત્તા નામથી પણ ઓળખવામાં આવે છે. મશરૂમ એક પ્રકારની ફૂગ છે જે ઘણીવાર વરસાદના દિવસોમાં ભેજમાં ઉગી નીકળે છે. જો કે આવા મશરૂમ ખાવામાં નથી આવતા. મશરૂમની ઘણી પ્રજાતિઓ છે, આમાંથી ફક્ત થોડી જ એવી છે કે જે ખાદ્ય છે, જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. સામાન્ય રીતે ખાદ્ય મશરૂમની ખેતી કરવામાં આવે છે. મશરૂમમાં હાજર ફાઇબર, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે, તો હૃદયને સ્વસ્થ રાખે છે. વિટામિન ડી કોષોના વિકાસમાં મદદ કરે છે અને હાડકાને મજબૂત બનાવે છે. વિટામિન B6 શરીરમાં રેડ બ્લડ સેલને બનાવવામાં મદદરૂપ થાય છે. મિત્રો, આ છે મશરૂમના ફાયદા. હવે અમે જોઈએ છે કે આપ ક્યારે આગળ હવે પછીથી મશરૂમ ખાવ છો. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.